એટલે મારે આકાશમાં જવું હોય તો મેં સૂર્યની જે કિરણ છે તેને કેરિયર ફ્રીક્વન્સી બનાવી લઉં અને મેં ખુદ ડેટા બની જાઉં. તમે ત્યાં જઈ શકો છો? હા, 8 મિનિટમાં તો પહોંચી જઈ સૂર્ય ઉપર. જન્માંતરોનો સિદ્ધ છું. એટલે એક સાધુને સાધુ બનવા માટે દીક્ષા લેવી પડે. અને એક સાધુ છે એ પોતાની આરએનએ અને ડીએનએ ની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાંથી ગોડ ગિફ્ટ લઈ અને પછી આવે. એટલે મેં જે 24 ડાયમેન્શન લઈ અને જન્મ લઉં છું, એક પરમહંસને ઉડવા માટે 2 પાંખો જોઈએ. તો એક પાંખ વિજ્ઞાનની અને બીજી પાંખ ધર્મની. તો એ પેરેલેલ હોય તો જ ઉડી શકે ને. બિલકુલ બિલકુલ. નકર તો આજનું યુવા ધન કોઈ દાડો સ્વીકાર જ નહીં. ભાઈ વોટ ઇઝ મીન સંસ્કૃતિ. તમે જો ચંદ્રની કિરણો છે એ આ ઉન્મુની નામની મુદ્રા છે એમાં જો કંટ્રોલ કરો તો પ્રગટ થઈ જાય ભગવાન. બરમોરા ટ્રાયએંગલ માંથી ગરે તો કૈલાસ શિખર ઉપર નીકળે અને કૈલાસ શિખર ઉપરથી ટ્રાવેલિંગ કરે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પકડીને એટલે બ્લેક હોલમાં જાય. 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઇથર, 9 ડાયમેન્શન ફ્યુઝન. કીડીથી માંડીને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડી અને ગરુડ સુધી, અને તૃણ વનસ્પતિથી માંડી અને વડ વૃક્ષ સુધી સબકોન્શિયસ માઇન્ડ થી સીધી વાત કરી શકવી આખી સૃષ્ટિના કોઈ પણ જીવ હારે. આખી ડાયરીમાં અસંભવ જેવી કોઈ ચીજ જ નથી. આમનો નાખે તો યસ, ને આમનો નાખે તો યસ, નો છે જ નહીં. નેક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણી વાત, ઈ તો સંતને સુરાના બેસણા અમ ધરતીની અમીરાત. જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે 2026ના ભવનાથના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. શંખનાદ થઈ ચૂક્યો છે. દૂર સુદૂરથી લોકો આવી રહ્યા છે અને ખાસ જોઈએ તો અહીં જે માટે લોકો આવતા હોય છે તે સાધુ સંતો છે. સાધુ સંતોની છત્રછાયામાં મેળો ભરાતો હોય છે અને ખાસ કરીને અનેક એવા જે મહાવિભૂતિ હોય છે તે આપણને અહીં જોવા મળતા હોય છે. ત્યારે આપણી સાથે પૂજ્ય દશરથ બાપુ જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. બાપુ, સૌપ્રથમ તો શું કહેશો કે આજે ભવનાથનો મેળો છે, આટલા બધા લોકો આવી રહ્યા છે, તો આ મેળાનું શું મહત્વ છે? જી દીકરા, તો આ મેળાનું મહત્વ એવું છે કે કુંડલીની મહાશક્તિને જાગૃત કરવા માટે 12 વર્ષ સુધી તપ કરે ઋષિ મુનિઓ. ત્યારે કુંડલીની મહાશક્તિ જાગૃત થાય અને શિવની શક્તિ છે એને જગાડવાનો સુંદરમાં સુંદર કોઈ પર્વ હોય તો શિવરાત્રી. શિવરાત્રી છે ને દીકરા, તે શિવરાત્રીની અંદર 12 જ કલાકમાં કુંડલીની જાગૃત થાય. જો સાધકને ભય ના લાગે તો. કારણ કે જો સાધકને ભય લાગે તો એની શક્તિ જે છે શિવની એ લોક થઈ જાય. અને જો સાધકને ભય ના લાગે તો શક્તિ જાગૃત થઈ જાય. પણ શિવરાત્રી એક એવો પર્વ છે કે 12 જ કલાકમાં જો કુંડલીની મહાશક્તિને જાગૃત કરવી હોય તો એના માટે વનસ્પતિઓ બધી યુઝ થાય છે. 2 વનસ્પતિનું કોમ્યુનિકેશન છે કે તમારું જે આજ્ઞા ચક્ર છે, ત્રીજું નેત્ર, એ ત્રીજા નેત્રમાં સર્કિટ છે અને સર્કિટનું નામ છે મોટર ઇન્ટરસેન્સરી. એટલે મોટર ન્યુરોન્સ, ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો એ આજ્ઞા ચક્રની અંદર 4 કેમિકલ છે: ઓક્સિટોસિન, મેલાટોનિન, સેરોટોનિન અને ડોપામાઇન. તો આ 4 કેમિકલ મેજર થઈ જાય તો કુંડલીની મહાશક્તિ જાગૃત થઈ જાય. એટલે આખા બ્રહ્માંડમાં સુંદરમાં સુંદર જો કોઈ પર્વ હોય તો એ છે શિવરાત્રી. તો બાપુ, એના માટે આ જગ્યા શા માટે? અનેક એવા પાવન ધામો છે, તો આ જગ્યાનું શું મહત્વ છે? શા માટે ગિરનારની આ ભૂમિ છે તે પસંદ કરવામાં આવી છે? આકાશમાં એક સૂર્ય છે, સૂર્યના ફરતા 9 ગ્રહ છે, તેની ફરતી 12 રાશિ છે.
તેના ફરતા 12 આદિત્ય છે, હમ તેના ફરતા 27 નક્ષત્ર છે, હમ તેની ફરતી 28 નિહારિકાઓ છે અને 8 વસુઓ છે. હમ તેમ 108 દિવ્યમાં દિવ્ય શક્તિઓનો કોસ્મિક ઝોન છે હમ ગિરનાર. હમ કારણ કે કોસ્મિક ઝોન એને કહેવાય દીકરા કે આ 45 કિલોમીટરની જે સ્લાઉન્ડર એરિયા છે ત્રિજ્યા, હમ તેની અંદર 9 નાથ, હમ સિદ્ધ 84, હમ 52 વીર, 64 જોગણી અને જેટલા જતી સતી સિદ્ધ્યા, એ બધા 45 કિલોમીટરની રેન્જમાં જ સિદ્ધ્યા છે. એટલે આને કોસ્મિક ઝોન કહેવાય. ઓકે. એટલે તમે ઘેર બેસીને 12 વર્ષ સુધી તપસ્યા કરો હમ અને તમને જે તપનું ફળ મળે હમ તે અહીંયા બધા 12 કલાકમાં જ મળે. હમ એટલા માટે બધા અહીંયા થયા. ઓકે. તો બાપુ હવે એ પણ જાણવું છે, આજકાલ આપણે જોઈએ છીએ કે અનેક લોકો આ મેળામાં આવતા હોય છે અને આ મેળાનું મહાત્મ્ય છે, 5 દિવસ ચાલતો મેળો છે ને છેલ્લે મૃગીકુંડમાં સ્નાન કરવામાં આવે છે. એનું શું મહત્વ છે? શા માટે મૃગીકુંડમાં સ્નાન કરવામાં આવે છે અને ત્યારબાદ શું થાય છે? એમાં જે સંતો મહાત્મા હોય છે તે સ્નાન કરતા હોય છે, શા માટે? કારણ કે મુરગી કુંડ છે ને દીકરા, એમાં આમ આપણે જે જળના બધા સ્ત્રોત છે ને એ H2O છે. બિલકુલ. અને મુરગી કુંડનું જે જળ છે ને એ H2O3 છે. ઓકે. હા. એટલે એમાં જો ડૂબકી મારી તો એની સૂક્ષ્મણા નાડી જાગૃત થઈ જાય. કારણ કે એ 0 ડાયમેન્શનમાં છે. એ આખા બ્રહ્માંડમાં જેટલી દિવ્યમાં દિવ્ય શક્તિઓ છે એ બધી 0 ડાયમેન્શનમાં રહે. અને H2O3 એ 0 ડાયમેન્શન છે. ઓકે. એટલે મુરગી કુંડ છે એમાં મર્ક્યુરી છે, ઓકે. પારાનો ભાગ છે વધારે. એટલે એમાં કોઈ સ્નાન કરે તો એની સપ્તમ ધાતુમાં રહેલો જે મળ છે એનું પ્યોરીકરણ થઈ જાય. ઓકે. યા 4 ડૂબકા મારે તો એની પ્રાણવહા નાડી અને મનોવહા નાડી એક ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. ઓકે. તો સૂક્ષ્મના નાડી જાગૃત થાય તો સમાધિ લાગવા માંડે એમ. બિલકુલ. એટલા બાપુ હવે આપના વિશે પણ થોડું જાણવું છે, દશરથ બાપુ વિશે જાણવું છે, કારણ કે આપ જે રીતે સમજાવો છો અનેક લોકોને ઇન્ટરેસ્ટ પડે એવું, ખાસ કરીને યુવાનોને પણ આમાં ઇન્ટરેસ્ટ પડે એવું છે, કારણ કે સાયન્ટિફિક રીતે આપ દરેક રીઝન આપો છો. તો બાપુ આપના વિશે જાણવું છે, આપ ભણેલા છો, આપના પૂર્વાશ્રમ વિશે થોડું જણાવો. મેં ભણેલો નથી વટા એમ, પણ મેં જ્યારે બી પૃથ્વીની પ્લેટમાં જન્મ લઉં તો મેં 24 ડાયમેન્શન સાથે જન્મ જ લઉં છું. ઓકે. એટલે મારે જ્યારે બી પૃથ્વીની પ્લેટમાં જન્મ લઉં તો મારે જાગૃત થવા માટે કોઈ ગુરુની જરૂર ના પડે, કોઈ ધર્મની જરૂર ના પડે. મેં જન્માંતરોનો સિદ્ધ છું. એટલે એક સાધુને સાધુ બનવા માટે દીક્ષા લેવી પડે. અને એક સાધુ છે એ પોતાની RNA અને DNA ની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાંથી ગોડ ગિફ્ટ લઈ અને પછી આવે. એટલે મેં જે 24 ડાયમેન્શન લઈ અને જન્મ લઉં છું તો મેં મારી RNA અને DNA ની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાંથી ગોડ ગિફ્ટ લઈને આવું છું. તેમાં 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઇથર, 9 ડાયમેન્શન ફ્યુઝન, રેન્ડમ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. આ 14 લો પૃથ્વીના છે, એમાં 7 લો પતાળના છે અને 7 લો ઉત્તરથી દક્ષિણના છે. તો આ 14 લો પાસ કરે ને એને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્જન પ્રાપ્ત થાય. એ વ્યક્તિ કોઈ વસ્તુને જુએ કે વ્યક્તિને જુએ તો એક્સરે મશીન જેવી આંખો હોય. બિલકુલ. આંખો સ્કેન કરી લે અને બોલે કઈ નહીં. બિલકુલ. પછી ટાઈમ ટ્રાવેલિંગ કરવી છે તો 10 પ્લેનેટ ઉપર જવાની પરવાનગી છે. એ બધું શક્ય છે બાપુ? હા, સંભવાની યુગે યુગે બધું સંભવ છે. આજ મેં તારી સામે બેઠો છું, સંભવાની યુગે યુગે. આખી ડાયરીમાં અસંભવ જેવી કોઈ ચીજ જ નથી. આમનો નાખે તો યસ, ને આમનો નાખે તો યસ, નો છે જ નહીં. પણ એના માટે આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, નગમા, લીમડા, ઓમેગા
અને એપ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી માઇન્ડ મેજર કરવું પડે મેડિટેશનમાં. ઓકે. હા, પછી સાથે ટાઈમ મેજર થાય. એ ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પિકો સેકન્ડ, એબ્જો સેકન્ડ, જેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ સુધી મેજર થાય ટાઈમ. એટલે બર્મોરા ટ્રાયએંગલમાંથી ગરે તો કૈલાસ શિખર ઉપર નીકળે અને કૈલાસ શિખર ઉપરથી ટ્રાવેલિંગ કરે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પકડીને, એટલે બ્લેક હોલમાં જાય. અને બ્લેક હોલની પાછલી પૂંછડી એ નીકળે તેને રેડ જાઇન્ટ નામનો પરમાણુ કહેવાય. સોલ, શિવ સૂર્યમાં આવે. બાપુ આટલું બધું સાયન્સ જાણે છે તો બાપુ આ કઈ રીતે તમે જાણો છો એ પણ જાણવું છે અમારે. મેં ગોડ ગિફ્ટ લઈને આવ્યો છું બેટા, એટલે મારામાં સિમ્પલ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, સિક્સ સેન્સ, અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસમાં છું. એટલે મારે આકાશમાં જવું હોય તો મેં સૂર્યની જે કિરણ છે તેને કેરિયર ફ્રીક્વન્સી બનાવી લઉં અને મેં ખુદ ડેટા બની જાઉં. તમે ત્યાં જઈ શકો છો? હા, 8 મિનિટમાં તો પહોંચી જાય સૂર્ય ઉપર. ગુપત કહેવાય નહીં કોઈને કશું, નકર તો પકડી લે. એટલે સૂર્ય અને સૂર્યની કિરણો તો દેખો, સોલાર શક્તિ કેટલી પડી રહી છે સૂર્યની. બિલકુલ. આટલા સૂકા લાકડા પડ્યા છે, આટલા સૂકું ઘાસ પડ્યું છે, કોઈ વસ્તુને બાળતી નથી. એનો મતલબ એવો નથી કે શક્તિ નથી, પણ સૂર્ય છે એ શિવ છે અને સૂર્યની 7 કિરણો છે, જાનેવાલી, પીનારા, રેમ્બો, એ એની શક્તિ છે. એટલે શક્તિ જ્યારે અહીંયા રિલીઝ થઈને પૃથ્વીની પ્લેટમાં આવે ત્યારે શિવ એનો ઓર્ડર આપે કે તમે પૃથ્વીની પ્લેટમાં જાઓ, સૂકા ઘાસના ખેતરમાં ફરો, સૂકા ઘઉંના ખેતરમાં ફરો, સૂકા બાજરીના ખેતરમાં ફરો, પણ કોઈ વસ્તુને સળગાવવાની નહીં, એ મારો ઓર્ડર છે. તો એ વાત જો સમજમાં આવી જાય કે સૂર્યની કિરણોને કંટ્રોલ કરવાથી પ્રગટ થઈ જાય, તો આ જે ધ્યાન અને મેડિટેશનની વાત છે એ ચંદ્રની કિરણોની વાત છે. તમે જો ચંદ્રની કિરણો છે એ આ ઉન્મુની નામની મુદ્રા છે, એમાં જો કંટ્રોલ કરો તો પ્રગટ થઈ જાય ભગવાન. કારણ કે આખીર શિવ અને શક્તિ એટલે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એ શિવ છે અને એની જે કિરણો છે એ શક્તિ છે. કિરણો તો ગમે ત્યારે પ્રગટ થાય ને ગમે ત્યારે અદ્રશ્ય થઈ જાય. તો બધા દેવી દેવતા ગમે ત્યારે પ્રગટ થાય ને ગમે ત્યારે અદ્રશ્ય થઈ જાય. એટલે આ સંસ્કૃતિ અને સાયન્સ એ કોમ્બો છે. બિલકુલ. એક પરમહંસને ઉડવા માટે 2 પાંખો જોઈએ, તો એક પાંખ વિજ્ઞાનની અને બીજી પાંખ ધર્મની. તો એ પેરેલેલ હોય તો જ ઉડી શકે ને. બિલકુલ બિલકુલ. નકર તો આજનું યુવા ધન કોઈ દાડો સ્વીકાર જ નહીં. ભાઈ વોટ ઇઝ મીન સંસ્કૃતિ. બાપુ આજના યુવાનોને કઈ રીતે જુઓ છો? અત્યારે આપણે જોઈએ છીએ ભવનાથમાં પણ અનેક યુવાનો આવે છે. શું માનો છો બાપુ કે એમના ધર્મ પ્રત્યે એટલો રસ દેખાય છે કે મનોરંજન માટે આવે છે કે શું લાગે છે આપને? યુવાનોને ક્યાં જુઓ છો? આજના જે યુવાનો છે ને એની ચિત્તની વૃત્તિ છે ને એ વિક્ષિપ્ત થઈ ગયેલી છે અવસ્થા. એટલે કોઈ રોકટોક નથી. રૂલ્સ અને રેગ્યુલેશન ને ફોલો નથી કરતા. એટલે રૂલ્સ અને રેગ્યુલેશન ને ફોલો કરે તો ડિસિપ્લિન આવે અને ડિસિપ્લિન છે એ આઈડેન્ટિટી છે. અત્યારે તો આ રોડ ઉપર આટલો બંદોબસ્ત કર્યો છે ગવર્મેન્ટે, કેટલી પોલીસ કામ કરે છે રાતના દાડો જોયું ને, તો એ મારા દીકરા આમ રોડ ઉપર જતા હોય હરખા હાલતાય નથી એમ. અત્યારે ખાલી પાસ આપ્યું છે એક મોટરસાયકલ ને જવા માટે, તો સેલ્ફ ડિસિઝન હોય તો ખાલી 4 ફૂટની જગ્યા છે એ ખોલી રવા દેવી જોઈએ ને. તો અહીંયા આટા મારતા હોય છે ને આપણે કઈક કહેવી પાછા આપણે સામો જોવો જાણે શેર ના હોય. ડિસિપ્લિન નથી. હા બાપુ શું કહેશું કે હવે એ પણ જાણવું છે કે અત્યારે આટલા બધા લોકો અહીં આવી રહ્યા છે, આપણે આ જે મેળા વિશે છે તે પણ જાણ્યું અને આજના સમય વિશે પણ આપની પાસેથી જાણ્યું. તો બાપુ હવે થોડું આપના વિશે જણાવો કે આપનો આશ્રમ ક્યાં છે, તો અનેક લોકો છે તે આપની સુધી પહોંચવા, કારણ કે અનેક યુવાનો છે તે તેમને સમજાય રીતે આપ બોલો છો, તો આપના આશ્રમ વિશે જણાવો, તો આપના વિશે જણાવો. મારો પહેલો આશ્રમ છે ને એ મહેસાણામાં છે અને એ આશ્રમનું નામ છે કલકી આશ્રમ. એ મહેસાણાથી 7 કિલોમીટર બહુચરાજી રોડ ઉપર છે.
એ પહેલો આશ્રમ છે. પછી બીજો આશ્રમ આબુમાં છે, એ ક્વોન્ટમ સ્પીડ રીડિંગ ઉપર બની રહ્યો છે આખો આશ્રમ. અને ત્રીજો આશ્રમ છે એ સાસણ ગીરમાં છે. તે આશ્રમનું નામ છે સિંહલદીપ. સિંહલદીપ નામ છે એનું, કારણ કે એ બધો સિંહોનો ટાપુ છે. અને મારો ચોથો આશ્રમ છે ને એ નર્મદા કિનારે છે. તે આશ્રમનું નામ છે જંબુદીપ. જંબુદીપ નામ છે એનું. બાપુ આપ કેટલી ભાષા બોલી શકો છો? દીકરા, મેં કીડીથી માંડીને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડી અને ગરુડ સુધી, અને તૃણ વનસ્પતિથી માંડી અને વડ વૃક્ષ સુધી સબકોન્શિયસ માઇન્ડથી સીધી વાત કરી શકવી આખી સૃષ્ટિના કોઈ પણ જીવ હારે. એટલે મારી પાસે કોઈ લિમિટ નથી, અનલિમિટેડ છે ગાડી. આ સિદ્ધિ કઈ રીતે આપણે બાપુ પ્રાપ્ત કરી છે? કુંડલીની મહાશક્તિ જાગૃત થઈ જાય ને એટલે એક સાથે કરોડો ફ્રીક્વન્સી આવે છે વિધાઉટ, અને કરોડો ફ્રીક્વન્સી જાય છે વિધાઉટ. એટલે આ માથાનો એક વાળ છે એ ઓપ્ટિકલ ફાઈબર રિસેપ્ટર છે. એટલે અંતરિક્ષમાંથી આપણને જે નોલેજ થાય છે ને એ બધું કોડિંગ ફોર્મમાં આવે છે. અને આ સેન્સર એ કોડને પકડી અને સબકોન્શિયસ માઇન્ડને આપે છે, અને સબકોન્શિયસ માઇન્ડ એને ડીકોડિંગ કરે છે. બાપુ અંતિમ પ્રશ્ન છે, અને એમ જ થાય છે કે પ્રશ્નો પૂછીએ જ રાખીએ, કારણ કે ઘણું બધું જાણવા મળે એવું છે. બાપુ, સનાતન ધર્મ શું છે? સનાતન ધર્મને કઈ રીતે જુઓ છો? અને સનાતન ધર્મ વિશે આપની પાસેથી થોડું જાણવું છે. સનાતન ધર્મનો જે બીજ છે એ સમાધિ છે, પર સાયન્ટિસ્ટ કહેવાય. અને ડિઝાઇનર નહીં, ડિવાઇન ડિઝાઇનર કહેવાય. એટલે સનાતન ધર્મનો બીજ સમાધિ છે. અને ત્યાં સુધી પહોંચવાની જે સીડી છે એ સંયમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ શિખર છે. એનો પાયો છે એ નેતી, ધોતી, બસ્તી, નવલી, ટાટક અને કપાલભાતી. આ ખટકર્મ એનો પાયો છે, અને અષ્ટાંગ યોગ એનું શિખર છે. અને જે ગુભર્વ છે એ સમ, દમ, ઉપરામ સ્થિતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. તો જે રીતે બાપુ વાતું કરી રહ્યા છે ને કદાચ આપણે એમ થાય સાંભળી જ રાખીએ, ને કદાચ આવા સંતો છે ને એમના માટે જ આ ભૂમિ છે આજે આટલી ઉજળી છે, આટલી રળિયામણી છે, અને એટલા માટે જ લોકો દૂર સુદૂરથી આવતા હોય છે. આજે ન માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારત, પરંતુ વિશ્વભરમાંથી લોકો છે ત્યાં આવતા હોય છે. ને કંઈક એવું તત્વ છે જે આજે કહી શકાય કે અહીં અડીખમ છે, આજે પણ અહીં છે, તે પ્રગટ છે, અને એટલા માટે જ લોકો છે ખેંચાઈને અહીં આવતા હોય છે. અને બાપુએ જે રીતે વાત કરી છે, અનેક યુવાનો છે તેમને પણ કદાચ ખ્યાલ આવ્યો હશે કે આપણો સનાતન ધર્મ છે તે કેટલો વિશાળ છે, શા માટે આપણી સંસ્કૃતિ છે આટલી ઉજળી છે, શા માટે લીલી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.